આ દ્રશ્યો જોયા પછી તમને એમ થશે કે ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ માત્ર સરકારી કાગળ પર. જી હા, આ ચોંકાવનારા દ્રશ્યો છે આણંદના બોરસદ એસટી બસના, કે જેમાં એસટી બસનો એક કંડક્ટર ચિક્કાર પીધેલી હાલતમાં એકદમ ટલ્લી દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ બોરસદથી અમદાવાદ જવા ઉપડેલી બસને 7 કિલોમીટર દૂર ચાલ્યા બાદ અટકાવી દેવાઈ હતી, કેમ કે મદિરાપાન કરીને મસ્ત બનેલો આ એસટી બસનો કંડક્ટર ટિકિટ આપી શકે તેવી સ્થિતિમાં હતો જ નહીં. જે બાદ મુસાફરોએ પીધેલી હાલતમાં રહેલા કંડક્ટરનો વિડીયો ઉતાર્યો અને પછી બસને પરત બોરસદ ડેપો પર લાવવામાં આવી અને અન્ય કંડક્ટરની વ્યવસ્થા કરી 1 કલાક બાદ બસને રવાના કરાઈ હતી. મુસાફરોએ આક્ષેપ કર્યા છે કે આ ઘટના બાદ એસટી ડેપો ખાતે મેનેજર કે જવાબદાર કોઈ અધિકારી પણ દેખાયા ન હતા. સવાલ બસ એ થાય છે કે દારૂબંધીના દાવા કરતી સરકારના જ સરકારી કર્મચારીઓ ફરજ પર દારૂ પીને ફેલ થઈ જાય, એમાં દારૂબંધી ક્યાંથી ગણવી? આ ઘટના અંગે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.